જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, રાધે રાધે। આપણો પવિત્ર પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસ હવે એના છેલ્લા પડાવ પર આવી ગયો છે। વર્ષ 2026નો આ અધિક માસ 17 મેથી શરૂ થયો હતો અને 15 જૂને પૂરો થવા જઈ રહ્યો છે। હવે ઘણા લોકો એવા હશે જેને આખા મહિનામાં નોકરી ધંધાની ધમાલમાં, ઘરના કામમાં કે બીમારીના લીધે વ્રત, જાપ કે પૂજા પાઠ કરવાનો મોકો નહીં મળ્યો હોય। તો મૂંઝાવાની સેજ પણ જરૂર નથી। આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આખા મહિનાની ભક્તિ એક બાજુ અને આ અધિક માસના છેલ્લા 5 દિવસ એટલે કે પંચરાત્રિ વ્રત એક બાજુ। જો આ 5 દિવસ તમે સાચા મનથી થોડીક સેવા પૂજા કરી લો ને તો આખા મહિનાનું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય। તો ચાલો આજે તમને સિમ્પલ અને દેશી ભાષામાં સમજાવું કે 11 જૂનથી 15 જૂન સુધીમાં કયા 3 કામ કરવાના છે અને કઈ તિથિએ શું મહત્વ છે। વિડિયો છેલ્લે સુધી જોજો, બહુ ફાયદાની વાત છે। અને કોમેન્ટમાં લખો પુરુષોત્તમ ભગવાનની જય। સૌથી પહેલા સમજો આ 5 દિવસનું તિથિઓ। આ વર્ષે 2026માં આ ખાસ 5 દિવસ ક્યારથી શરૂ થાય છે એ નોંધી લેજો। 11 જૂન પરમા એકાદશી, અધિક માસની સૌથી મોટી 11સ। 12 જૂન શુક્રવાર, વારસિયા બારસ। દ્વાદશી 13 જૂન શનિવાર, પ્રદોષ વ્રત અને તેરસ। ત્રયોદશી 14 જૂન રવિવાર, માસિક શિવરાત્રિ અને 14સ। 15 જૂન સોમવાર, અધિક માસની અમાસ, છેલ્લો દિવસ। જોયું ને, પાંચેય દિવસ એકથી એક ચડિયાતા તહેવાર જેવા છે। શિવ અને વિષ્ણુ બંનેની કૃપા મેળવવાનો આ સુવર્ણ અવસર છે। આ 5 દિવસમાં સવારે થોડું વહેલું જાગી જવાનું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાહી ધોઈ લેવું। જો આજુબાજુમાં કોઈ પવિત્ર નદી કે તળાવ હોય તો ત્યાં નાહવા જવાય, પણ જો ન જવાય તો મૂંઝાવાનું નહીં। આપણે ઘરે નહાવાના પાણીમાં જ ગંગાજળના 2 ટીપાં નાખીને ગંગે ચ યમુને ચૈવ સ્મરણ કરીને નાહી લેવાનું, એટલે તીર્થનું જ પુણ્ય મળે। પછી ધોયેલા ચોખ્ખા કપડાં પહેરીને આપણા ઘરના મંદિરે બેસી જવાનું। 11ના દિવસે મંદિર મસ્ત સાફ સુથરું કરી લેવાનું, બધી મૂર્તિઓને નવડાવી અભિષેક કરી લેવાની। પછીના દિવસોમાં રોજ રોજ બધું ન લૂછો તો ચાલે। ઠાકોરજીને પીળા ફૂલ બહુ વહાલા છે, એટલે પીળા ફૂલ ચડાવવાના, એક તુલસીનું પાન મૂકવાનું અને દીવો અગરબત્તી કરવાના। ત્યારબાદ માળા લઈને બેસી જવાનું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના ઓછામાં ઓછા 108 જાપ કરવાના। વડવાઓ કહેતા કે આ દિવસોમાં વિષ્ણુ સહસ્ત્રનામ કે પુરુષોત્તમ મહાત્મ્યની વાર્તા સાંભળવી જ જોઈએ। આપણી ચેનલ પર રોજ વાર્તા આવે જ છે, તો રોજ કામ કરતા કરતા પણ સાંભળી લેજો। હવે કરો આ 3 મહા ઉપાય, આખા મહિનાનું પુણ્ય પાકો। 1. દીપદાન, દીવા પ્રગટાવવાનો અદ્ભુત મહિમા। અધિક માસમાં દીપદાનનું એટલું બધું મહત્વ છે કે તમે બીજું કાંઈ ન કરો ને ખાલી દીવા કરો ને તોય બેડો પાર થઈ જાય। આમ તો આ મહિનામાં 33 દીવા કરવાનું કીધું છે, પણ જો રોજ 33 ન થાય તો કાંઈ વાંધો નહીં, રોજ સવાર સાંજ 5 દીવા અચૂક કરો। ક્યાં ક્યાં દીવા મૂકવા? 1 તમારા ઘરના મંદિરે, 1 તુલસી ક્યારે, 1 ઘરના મુખ્ય દરવાજે, ઉંબરે, 1 પીપળાના ઝાડ નીચે અથવા ગાયની ગૌશાળામાં, અને 1 કોઈ નદી કે કૂવા કાંઠે, અથવા આકાશ દીવો। શેનો દીવો કરવો? ગાયના ઘીનો દીવો ઉત્તમ ગણાય। જો ઘી ન હોય તો તલના તેલનો દીવો પણ ચાલે। અને હા, ઘીના દીવામાં થોડાક તલ નાખી દો તો સોનામાં સુગંધ ભળે। જે લોકો રોજ દીવા ન કરી શકે એમને છેલ્લે અમાસના દિવસે 15 જૂને તો 5 કે 33 દીવા કરવા જ જોઈએ। દશાંશ 2. તુલસી પૂજા અને પરકમ્મા। તુલસીમાં તો સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને વિષ્ણુપ્રિયા છે। આ 5 દિવસ સાંજે તુલસી ક્યારા પાસે ઘીનો દીવો કરી, જળ ચડાવીને ગાયત્રી મંત્ર બોલતા બોલતા કે ઠાકોરજીનું નામ લેતા લેતા 11 કે 21 પરકમ્મા ફેરા ફરજો। આમ કરવાથી લક્ષ્મી નારાયણ બંને રાજીના રેડ થઈ જશે અને ઘરમાં ક્યારેય નાણાંની તંગી નહીં રહે। દશાંશ 3. 33 વસ્તુઓનું દાન, માલપુઆ અને તાંબૂલ દાન। શાસ્ત્રોમાં અધિક માસમાં 33ના આંકડાનું બહુ મહત્વ છે। ભગવાનને 33 કોટી દેવતાઓનું પ્રતીક માનીને 33 વસ્તુઓ દાન કરાય છે। તમારી શક્તિ પ્રમાણે 33 ફળ, 33 મીઠાઈ કે 33 દીવા દાન કરી શકો। માલપુઆનું દાન, આ મહિનામાં ઘઉંના લોટ, ગોળ અને ઘીમાંથી બનેલા 33 માલપુઆ કાંસાના વાસણમાં મૂકીને બ્રાહ્મણ કે ગરીબોને દેવાનો મોટો મહિમા છે। તાંબૂલ દાન, પાનનું દાન,
પાન આસોપાલવ જેવા પવિત્ર છોડનું અંગ છે. પાનના પત્તા પર લવિંગ, એલચી અને સોપારી મૂકીને બીડું, તાંબૂલ બનાવી કોઈ ભગત કે યોગ્ય વ્યક્તિને દાન કરવું બહુ શુભ ગણાય. જાતે ન આવડે તો પાનની ગલ્લેથી મીઠા પાન બંધાવીને દાન કરી દેવાય. ગૌ સેવા. આ 5 દિવસ ગાય માતાને લીલું ઘાસ, ગોળ કે રોટલી ખવડાવવાનું ભૂલતા નહીં. ગાયના શરીરમાં 33 કરોડ દેવતા છે. એ રાજી થશે તો બધા ગ્રહદોષો આપોઆપ શાંત થઈ જશે. ઉપવાસ અને વ્રતની વાત. જો તમારા શરીરમાં તાકાત હોય અને નકોરડો ઉપવાસ થઈ શકે એમ હોય તો આ 5 દિવસ ફળાહાર, ફરાળ કરીને અથવા એકટાણું કરીને વ્રત રાખજો. ખાસ કરીને 11 જૂનની 11નું વ્રત તો ચૂકતા જ નહીં. અને જો શરીર સાથ ન આપે તો ભૂખ્યા રહીને ભગવાન ભજવાની કોઈ જરૂર નથી. પ્રભુ તો આપણો ભાવ જુએ છે ભાઈ. બસ મન ચોખ્ખું રાખવું, કોઈની નિંદા ન કરવી અને સાત્વિક ખોરાક ખાવો. તો વાલા ભક્તજનો, 15 જૂન 2026 એટલે કે અમાસના દિવસે આ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થશે. એ દિવસે યથાશક્તિ અન્ન, વસ્ત્ર કે દ્રવ્યનું દાન કરી વ્રત પૂરું કરજો. આખા મહિનામાં જે કાંઈ ભૂલચૂક થઈ હોય એની માફી માંગી આ 5 દિવસ ભક્તિના રંગમાં રંગાઈ જાઓ. ભગવાન પુરુષોત્તમ રાય તમારા ઘરના ભંડાર ભરેલા રાખે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી જ પ્રાર્થના. જો આ દેશી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા સગા વહાલાઓ સાથે શેર કરજો જેથી એ પણ પુણ્ય કમાઈ શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.